સમાચાર રાજકોટથી રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસ નેતા લલિત વસોયાનો આરોપ ટેકાના ભાવ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં ખેડૂતોને હાલાકી મગફળી અડદ સોયાબીન મગ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં હાલાકી ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવા વહેલી સવારથી લાઇનમાં ઊભું રહેવું પડે છે ઓનલાઈન સર્વરમાં ખામીના કારણે રજીસ્ટ્રેશન થતું નથી વસોયાએ આરોપ લગાવ્યા છે તો ધોરાજીના કોંગ્રેસ નેતા લલિત વસોયા કે જેઓના આરોપ છે કે ટેકાના ભાવ માટે જે અત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે તેમાં ખેડૂતોને હાલાકી વેઠવી પડી રહી છે મગફળી અયદ સોયાબીન સહિતના જે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તેમાં હાલાકી સમાચાર રાજકોટથી રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસ નેતા લલિત વસોયાનો આરોપ ટેકાના ભાવ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં ખેડૂતોને હાલાકી મગફળી અડદ સોયાબીન મગ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં હાલાકી ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવા વહેલી સવારથી લાઇનમાં ઊભું રહેવું પડે છે ઓનલાઈન સર્વરમાં ખામીના કારણે રજીસ્ટ્રેશન થતું નથી વસોયાએ આરોપ લગાવ્યા છે તો ધોરાજીના કોંગ્રેસ નેતા લલિત વસોયા કે જેઓના આરોપ છે